અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર યુપીએલ કંપની નજીક હાઈવે ઉપર ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો ધડાકાભેર અથડાતા ટેમ્પો ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ક્લીનરને ગંભીર ઈજા પહોંચી હતી। પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 18/1/26ના રોજ રાત્રે લગભગ 10 વાગ્યાના સમયે નેશનલ હાઈવે 48 ઉપર સુરતથી વડોદરા તરફ જવાના માર્ગ પર યુપીએલ કંપની સામે રાજપીપળા ચોકડી બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો। હાઈવે ટ્રક નંબર GJ16A3877ના ચાલકે કોઈપણ પ્રકારનું સિગ્નલ ચાલુ રાખ્યા વિના તેમજ પાછળ સલામતી માટે કોઈ આડસ ન મુકતા ટ્રકને હાઈવેના પહેલા ટ્રેકમાં ઊભી રાખી હતી। આ દરમિયાન પાછળથી આવી રહેલા આઈશર ટેમ્પો નંબર GJ23BY4173ના ચાલકે ટ્રકને જોરદાર ટક્કર મારતા ટેમ્પોના કેબિનનો ભાગ ટ્રકની પાછળ દબાઈ ગયો હતો। અકસ્માતમાં ટેમ્પોના ચાલક રફીક ઉર્ફે ફારૂક વલી મોહમ્મદ સોરા કેબિનમાં ફસાઈ જતા તેમને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ મોત થયું હતું। અકસ્માતમાં ટેમ્પોમાં ક્લીનર તરીકે ફરજ બજાવતા પ્રવીણ બાબુ ચૌધરી ને જમણી આંખ, હોઠ તેમજ બંને હાથની આંગળીઓ પર ઈજાઓ પહોંચી હતી। આ મામલે ફરિયાદી પ્રવીણ ચૌધરીની ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। અકસ્માત બાદ ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસે ગુનાની વધુ તપાસ હાથ ધરી છે।